હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું સુરતી સ્ટાઇલ મૈસૂર ઢોસા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ એકદમ ઇઝી છે. તો ચલો આપણે તેને બનાવવાનું ફટાફટ શરૂ કરીશું. સૌપ્રથમ આપણે અહીંયા એક પેન લઈશું. પેનમાં 1 ચમચો તેલ લઈશું અને લસણ એકદમ ઝીણું સમારેલું આપણે આમાં એડ કરી દઈશું. લસણ એકદમ સરસ સાંતળવા દઈશું આપણે. ત્યારબાદ ડુંગળી લઈશું એકદમ ઝીણી સમારેલી. તેને આપણે અહીંયા ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકવા દેવાની છે. આશરે 4થી 5 મિનિટ થાય ત્યારે આપણી ડુંગળી અહીંયા જે છે તે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થવા લાગશે. તો 3થી 4 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અહીંયા આગળ. તો આપણે તેને હલાવતા રહીશું. હવે આપણે ટામેટાં ઝીણા સમારેલા એડ કરીશું, કેપ્સિકમ ઝીણું સમારેલું, કોબીજ ઝીણી સમારેલી એડ કરીશું. અહીંયા આપણે ગાજર પણ ઝીણું સમારેલું એડ કરીશું અને થોડું બીટ છીણીને એડ કરીશું, જેથી બીટનો કલર એકદમ સરસ રેડિશ આવે. બધું આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું અને તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ચડવા જ દેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું, જેથી કરીને નીચે આપણે ચોંટી ના જાય. તો તમે જોઈ શકો છો શાક આપણું અહીંયા એકદમ સરસ શેકાઈ ગયું છે અને ચડી પણ ગયું છે. તો આ રીતનું શાક થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું. ત્યારબાદ આપણે 2 ચમચી શેઝવાન સોસ એડ કરીશું. લાલ મરચું પાવડર 2 ચમચી એડ કરીશું. તેને હલાવી લઈશું. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. ગરમ મસાલો 1થી 2 ચમચી એડ કરીશું આપણે આમાં. ધાણા જીરું પાવડર 2 ચમચી એડ કરીશું. અને આપણે જે ઢોસાનો મસાલો આવે છે, બટાકાનો માવો, તેને પણ આમાં આપણે 1 ચમચો એડ કરી દઈશું અને બધું આ રીતના સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં થોડુંક પાણી એડ કરીશું અને એકદમ સરસ મિક્સ કરી લઈશું. આશરે અહીંયા મેં અડધા ગ્લાસથી ઓછું પાણી એડ કર્યું છે. તો આ રીતના આપણે તેને હવે બરાબર સરસ ચડવા દઈશું. આપણે જેમ ભાજી પાવની ભાજી બનાવીએ છીએ તે રીતની જ આપણે આ ભાજી બનાવવાની છે, પણ આમાં વટાણા નહીં આવે. તો તમે જોઈ શકો છો કલર એકદમ સરસ રેડિશ આવી ગયો છે આમાં. તો અહીંયા આપણું વેજીટેબલ્સ બધું એકદમ સરસ મેશ કરી દઈએ આપણે. અને તેને ફરીથી બરાબર હલાવી લઈશું. હવે આપણે થોડું બટર એડ કરી દઈશું, જેથી તેમાં એકદમ બટરનો ટેસ્ટ આવી જશે. તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો આપણે તેને બરાબર હલાવી લઈશું. થોડું લીંબુ એડ કરી દઈશું. કન્ટિન્યુઅસ આપણે એને હલાવતા રહીશું, જેથી કરીને નીચે ચોંટે નહીં. હવે આપણે ગેસ બંધ કરીને ઉપર કોથમીર એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તો બીજી બાજુ મેં અહીંયા પેન મૂકી દીધું છે. તો અહીંયા આપણે આ રીતના પાણી થોડું સ્પ્રેડ કરીશું અને એક કપડાની મદદથી તેને લૂછી લઈશું. હવે ઢોસાનું જે બેટર આવે તેને ચમચાની મદદથી આ રીતના આપણે મૂકીશું અને હળવા હાથેથી તેને સર્કલ કરતા રહીશું. ઢોસા માટે આપણે ગેસ એકદમ ફાસ્ટ ફ્લેમ ઉપર જ રાખીશું. હવે આપણે ઉપર બટર થોડું સ્પ્રેડ કરી દઈએ. મૈસૂર ઢોસો ખાવાનો તો ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ, અને એમાં પણ બટર અને ચીઝ હોય એટલે તો દરેક વ્યક્તિને ગમતું હોય છે. બાળકો તો આમને હોંશે ખાઈ લે છે. તો આપણે અહીંયા બટરમાં જ બનાવીશું. તો આ રીતના બટરને આપણે આખા ઢોસા ઉપર સ્પ્રેડ કરી દીધું છે. ઢોસો આપણો એકદમ શેકાઈ જાય
એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને રહેવા જ દઈશું અહીંયા. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઢોસો અહીંયા થઈ ગયો છે. તો હવે આપણે જે સ્ટફિંગ બનાવીને રેડી રાખ્યું છે તેને આ રીતના બધા ઉપર સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે ઉપર બટર પણ એડ કરી દઈશું. ઉપરથી આપણે ચીઝને પણ સ્પ્રેડ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો દેખાવમાં જ ખૂબ જ સુંદર લાગે છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય. આપણે આને 1 થી 2 મિનિટ માટે આ સિચ્યુએશનમાં રહેવા દઈશું, જેથી કરીને આપણું ચીઝ એકદમ સ્પ્રેડ થઈ જાય. થોડી આપણે કોથમીર ભભરાવી દઈએ ઉપર. તમે જોઈ શકો છો ઢોસો આપણો અહીંયા એકદમ સરસ રીતે છૂટો પણ પડી ગયો છે. તો આ રીતના આપણે તેનો રોલ કરી લઈશું અને એક પ્લેટમાં તેને કાઢી લઈશું. હવે આપણે ઉપરથી થોડું ચીઝ સ્પ્રેડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણો અહીંયા સુરતી સ્ટાઇલ મૈસૂર ઢોસો રેડી થઈ ગયો છે. તો તેને આપણે ગરમ ગરમ સંભાર સાથે એન્જોય કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો. થેન્ક યુ.